દરેક સફળતા પાછળ એક ન કહેવાયેલી વાર્તા હોય છે, એક સંઘર્ષની સફર હોય છે. અને આવી જ કંઈક સફર સ્મિત પંચાલની રહી છે, જેમને ફક્ત 22 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી લીધી છે અને આખા ઇન્ડિયામાં 30મો રેન્ક પણ આવી ગયો છે. તો એ જ સ્મિત પંચાલ પાસેથી આપણે જાણી લઈએ કે તેમની સંઘર્ષથી લઈને સફળતા સુધી સફર કેવી રહી છે. અને તેમની સાથે સાથે આજે અર્જુન છે, તેમના કૃષ્ણ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એટલે કે જે સ્પીપાના કોર ફેકલ્ટી છે એવા બ્રિજેશ પટેલનું પણ વીટીવી ડિજિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો સૌથી પહેલો મારો પ્રશ્ન સ્મિત તમને છે કે જ્યારથી તમે આજે યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી છે ત્યારથી લઈને, એ દિવસ તો તમને યાદ જ હશે, ત્યારથી લઈને આજ સુધી તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે? જીવનમાં સંપૂર્ણ બદલાવ આવી ગયો છે. બે ઇમોશન છે જે હું સૌથી વધારે ફીલ કરું છું. એક તો પહેલું છે આનંદ. આનંદ એ વાતનો બી છે કે સપનું પૂરું થયું, અને આનંદ એ વાતનો બી છે કે મા બાપને બી ખુશ કર્યા, એમને બી સન્માન મળ્યું. અને બીજું જે ઇમોશન હું ફીલ કરું છું એ છે શાંતિ, કે આ સાયકલમાંથી હું બહાર નીકળી શક્યો, અને પ્લસ સપનું સાકાર થયું એની બી એક શાંતિ, એક અંતર, એક માનસિક રીતે પણ શાંતિ મળતી હોય. તો પૂરેપૂરું જીવન તો ચેન્જ થઈ ગયું છે. તો તમે અત્યારે બીજાના જીવનમાં જે સ્મિત લાવશો એ તો લાવશો જ, પણ આ પહેલા જે તમારી સંઘર્ષની કહાની હતી એ સમયે તમારા ચહેરા પરથી કેટલી વખત સ્મિત ગાયબ થયું હતું, એના વિશે કંઈક વાત કરીએ. એ યુપીએસસીની સાયકલ જ એવી હોય છે કે ઘણીવાર તમારે નિષ્ફળતાનો ફેસ કરવો પડતી હોય. જેમ કે મારો પ્રથમ પ્રયાસમાં પ્રિલિમ્સ જ પાસ નથી થઈ. સીસેટના લીધે મારે પ્રિલિમ્સ પાસ નથી થઈ, તો એકદમ નિરાશા થઈ ગઈ કે આટલા વર્ષોથી મહેનત કરી, આટલું અલગ આર્ટ્સ, 10મા પછી મેં આર્ટ્સ લીધું હતું, એકદમ અલગ જ નવો રસ્તો લીધો હતો, અને એના પછી આટલા વર્ષોની મહેનત બાદ તમે જો પ્રથમ પ્રયાસમાં પ્રથમ ચરણ હોય એને જ પાસ ના કરી શકો, તો તમને નિરાશા એ ફીલ થાય કે શું કર્યું તમે આટલું બધું. અને પ્લસ જે ફેમિલી બેકગ્રાઉન્ડ એ રીતનું એટલું સેટલડ નહોતું કે ફાઇનાન્શિયલી એકદમ સિક્યોર્ડ ને, તો બી એક આવો રસ્તો લીધો અને પછી ફેલ થઈએ તો સેલ્ફ ડાઉટ બી આવે અને ડિપ્રેસ બી ક્યાંક ને ક્યાંક થઈ જાઓ. તો લાસ્ટ યર તો પૂરેપૂરું સ્મિત નીકળી ગયું હતું, અને એના પછી પણ વિચાર્યું હતું કે ગમે ત્યારે તો સફળતા મળશે, તો જે કામ પહેલેથી ચાલુ હતું એને વધારે સારું, મારી મિસ્ટેક્સ હતી એને સુધારવાનો ટ્રાય કર્યો, અને અલ્ટિમેટલી પછી સેકન્ડ એટેમ્પમાં થઈ ગયું. તો જે તમે નિષ્ફળતાની વાત કરી, તો જે ફેઝ હતો એ તમે કેવી રીતના પાસ કર્યો? કારણ કે ઘણા લોકો જીવનમાં નિષ્ફળ થતા હોય છે, પરંતુ એ જે ફેઝ છે એ પાસ કરવો બહુ અઘરો પડતો હોય છે. તો તમારી માટે કેવો હતો? તો પહેલાં 3 મહિના જ્યારે પ્રિલિમ્સ પાસ નથી થઈ, તો મારા રૂમમેટની પ્રિલિમ્સ પાસ થઈ ગઈ હતી. તો મારા માટે એ બી એક શોખ હતો કે અમે સેમ જગ્યાએ વાંચ્યું છે, બધું જ સેમ કર્યું છે, તો બી મારું કેમ ફેલ થયું. તો 2-3 મહિના સેલ્ફ ડાઉટ થયા કે મને કંઈ મેં સરખું વાંચ્યું છે નહીં વાંચ્યું, ડિપ્રેસ થયો. પણ પછી ઓવરઓલ જ્યારે તમારો ગોલ લાર્જર ધેન લાઈફ હોય તો તમારે આ બધી વસ્તુને પાછળ મૂકવી જ પડશે. અને એક અન્ડરસ્ટેન્ડિંગ એવી પણ હતી કે મારાથી ખરાબ કન્ડિશનમાં મારાથી વધુ સારું કરનારા લોકો પણ છે. જેમ કે આ વર્ષે બી ઓલ ઇન્ડિયા રેન્ક 91 જે વનુ ગર્ગ છે એ બ્લાઇન્ડ છે, તો બી એને 91 રેન્ક હાંસલ કર્યો. તો મારાથી ખરાબ કન્ડિશનમાં બી મારાથી સારું કરવાવાળા લોકો છે, તો પછી હું તો સમર્થ છું એ રીતે. તો એ ગમે તેમ રીતે મેં મારી જાતને એ રીતે ઢાળી, સમજાયું કે આપણે ફેમિલી માટે કરવાનું છે, પપ્પાને રિટાયરમેન્ટ આપવાની છે, કે ફેબ્રિકેશનનું કામ કરે છે તો એમને ગમે તેમ કઈ રીતે રિટાયર કરીએ, કે ફાઇનાન્શિયલી એકદમ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકીએ. અને એક રીતે કહેવાય ને કે માનસિક શાંતિ ઘરમાં કઈ રીતે નીકળે, કે આવો એકદમ અલગ રસ્તો, તો મા બાપને બી બહુ ટેન્શન થાય કે આ છોકરાને શું થશે હવે કરિયરમાં. તો સેલ્ફ ડાઉટ્સ તો આવવાના, પણ ત્યારે સેલ્ફ રીતે પોતાની જાતને એક વિશ્વાસ આપવાનો કે જે રાહ પકડી છે એને લાસ્ટ સુધી છોડવાની નથી. તો ગોલને પકડી રાખ્યો અને મહેનત ચાલુ રાખી. બરાબર. તો હવે તમે વાત કરી તમારા ફેમિલી બેકગ્રાઉન્ડની, કે તમારા પપ્પા ફેબ્રિકેશનમાં કામ કરતા હતા, તો એ શું છે? કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જે લોઅર ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે અને એમ કહે છે અમારી પાસે રિસોર્સિસ નથી હોતા, એટલે અમે આગળ કંઈ નથી કરેલું. તો તમે પણ એવા જ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તો તમે એમાં કેવી રીતે આગળ વધ્યા? આઈ થિંક એનું બી મોટું કારણ મારા પપ્પા જ છે, કે મારા પપ્પાને 2011-12માં એક ઓપરેશન કરાયા પછી એમને ડૉક્ટરે કીધું હતું કે કોઈ પણ પ્રકારનું વજન ઊંચો ના કરો વધારે, તો બી ફેમિલી રિસ્પોન્સિબિલિટી હોય અને પર્સનલ બી છોકરાઓને આગળ વધારવા છે, તો બી એમને સતત 10-15 વર્ષથી ફેબ્રિકેશનનું કામ ચાલુ રાખે. તો જ્યારે એમને જોઈએ ને તો આપણને એમ થાય કે આપણી તકલીફો તો બહુ નાની છે, કે એમને કોઈ દિવસ કમ્પ્લેન નથી કરી, એમને કોઈ દિવસ એમ નથી કર્યું કે આજે હું ડિપ્રેસ છું તો કાલે કામે નહીં જાઉં. તો એક ઇન્સ્પિરેશન તો સૌથી મોટી મારા પપ્પા જ હતા, કે આટલું ફિઝિકલ પેઇન હોવા છતાં બી એમને જો સતત એમનું કામ ચાલુ રાખ્યું, તો મારી પાસે તો એમને ઘણી બધી સુખ સુવિધા એમના કરતાં તો વધારે આપી છે. તો બેકગ્રાઉન્ડમાં એવું જ છે કે ફેબ્રિકેશનનું કામ કરતા હતા, આર્થિક રીતે આમ કામ કરીએ પણ તો બી એક રીતે લોઅર મિડલ ક્લાસ ફેમિલી હોય તો વધારે સુખ સુવિધા ના, પણ એમને શીખવાડ્યું જેવું હતું કે ઓછામાં સારું.
લેસ ઇઝ મોર બ્યુટીફુલ એવું રીતે માઇન્ડસેટ હંમેશા એવું રહ્યું હતું. અને અગેન મેં એમ કીધું ને કે મારાથી ખરાબ કન્ડિશનમાં મારાથી સારું કરવાવાળા લોકોને જ્યારે જોવું તો પોતાનું દુઃખ નાનું લાગવા લાગે. તો એ રીતે માઇન્ડસેટ એ રીતે ડેવલપ થયું. તો પણ નાનપણમાં આટલી મેચ્યોરિટી કઈ જગ્યાએ કેવી રીતે આવી કે આમાં જ મારે આગળ વધવું છે, મારા પપ્પાનું જે અત્યારે સ્થિતિ છે આર્થિક સ્થિતિ એમાંથી એમને બહાર કાઢવા છે, તો એવો કંઈ ઇન્સિડન્ટ બન્યો તો તમારી સાથે? આઈ થિંક 10મામાં મારે 94% આવ્યા હતા. અને એના પછી મારા મોટા ભાઈએ એક મને રાહ દોરી કે એક આવી બી ફિલ્ડ છે, તું જો આર્ટ્સ લઈને યુપીએસસી કરીશ તો એક આવી ફિલ્ડ છે કે જ્યાં આઈએએસ બની શકાય. તો એ ટાઈમે તો એટલું બધું નહોતું ખબર કે આગળ શું થશે શું નહીં. પણ મારો મોટો ભાઈ કઝિન છે, એ ડૉક્ટર હતો, તો એને મને લાગ્યું કે એને જે બી કીધું હશે મારા સારા માટે જ કહેતું હશે. તકલીફો પડી 6-7 વર્ષ, જાતે બધું શોધવું પડ્યું. પણ અલ્ટિમેટલી જ્યારે પાસ થયા ત્યારે એવું લાગ્યું કે હા, એને જે બી રાહ દોરી હતી એ મારા માટે પણ સારું હતું અને મારા ફેમિલી માટે પણ સારું હતું. તો એ સ્ટાર્ટિંગ 2017માં મારા ભાઈએ જ્યારે મને કીધું ત્યારે. તો જેટલો સંઘર્ષ તમારો છે એ તો છે જ, તમે કરેલું છે. આ સાથે સાથે ફેમિલીનો પણ સંઘર્ષ હોય છે કે છોકરો આટલા વર્ષથી એકને એક જગ્યા પર છે, એકને એક યુપીએસસીની એક્ઝામ આપી રહ્યા છે, ફેલ થાય છે, પાસ થાય છે. તો એમનો કેવો સંઘર્ષ હતો, એમનું શું એક્સપેક્ટેશન હતી તમારી પાસેથી? સંઘર્ષ એટલે કદાચ આટલા વર્ષે પહેલી વાર સુખ જોયું હોય ને એટલું જ્યારે રિઝલ્ટ હતું ત્યારે એમનું આંખોમાં ખુશી દેખાતી હતી. કારણ કે શું કોઈ શોખ કંઈ કરવાના નહીં, રેગ્યુલર મોનોટોનસ લાઈફ રહેતી. પપ્પા કામે જાય, મમ્મી ઘરકામનું કામ કરે, કોઈ બીજું કંઈ લક્ષ્ય નહીં. અને એક પ્રેશર એ બી રહેતું કે જેમ કે મારા ફ્રેન્ડ્સ છે એ બધા એન્જિનિયરિંગ લાઈન લીધી, ડૉક્ટર બની ગયા, એમને પોતપોતાના કરિયરમાં સેટ થતા. તો જ્યારે પિયર પ્રેશર એક એવું બનતું હોય કે બીજા બધા સેટ થઈ ગયા તો મા બાપને થાય કે આપણો છોકરો ક્યારે સેટ થશે, કે આને એના જીવનમાં એવું તો ડિસિઝન નહીં લીધું ને કે સાવ બેરોજગારી થઈ જશે કે પછી કંઈ કરી નહીં શકે. એમને એક માનસિક ચિંતા રહેતી. તો બધી રીતે મારા ફેમિલીએ ઇમોશનલી, ફાઇનાન્શિયલી, મેન્ટલી હંમેશા એમને તકલીફ હશે તો એમને કીધું નહીં, પણ હંમેશા મારી પીઠ પાછળ પીઠબળ બની રહેતા હતા. તો એના લીધે જ કદાચ એમનું જ પુણ્ય છે, એમના કર્મો છે કે આજે આગળ આવ્યા. તમે જે યુપીએસસી પાસ કરી લીધું છે, તો દેશ માટે આગળ તમે શું કરવાનું વિચારી રહ્યા છો? દેશ માટે તો પહેલાં તો હું જે ક્લાસમાંથી આવું છું, કે હું જે સામાજિક બેકગ્રાઉન્ડમાંથી આવું છું, એવા છોકરા કોઈ દિવસ આવી એક્ઝામમાં પાછી પાની ના કરે, કે એમને પાછળ હટ ના પડે. પહેલું તો રોલ મોડેલ બનવું છે એમના માટે જ કે તમે બી કરી શકો છો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. બીજું, જ્યારે આપણે યુથની વાત કરીએ કે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત છે, તો યુથને ચેનલાઇઝ કરીએ. યુથમાં એટલી શક્તિ છે, જો એને મિસગાઈડ થઈ જશે ને તો આપણા માટે એક ખતરો બની શકે. તો એના કરતાં યુથને ગાઈડ કરીએ અને એને એક ચેનલાઇઝ કરીને ભારતને વિકસિત ભારત તરફ આપણે આગળ વધીએ, એ બી મારી એક ઈચ્છા છે. અને બીજું એક છે કે સૌથી મોટો આપણો અનટેપ્ડ રિસોર્સ છે ભારતનો, એ છે આપણે વુમેન. 49% વુમેન છે, તો એમની જે અંદર એટલું પોટેન્શિયલ છે એને બહાર નીકાળી અને ભારતને વિકસિત ભારત બનવાની રાહ પર જવા આપણો પ્રયાસ કરીએ. ને આ સિવાય પણ અત્યારે ઘણા લોકો, ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે યુપીએસસી, જીપીએસસીની. તો એ વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગશો, કંઈ ટિપ્સ આપવા માંગો તો? ટિપ્સ તો પહેલું તો એ જ છે કે સખત મહેનતનું કોઈ વિકલ્પ નથી આમાં. બીજું એ છે કે તમારે યુ હેવ ટુ બી યોર ઓન લાઇટ. તમારે પોતાની જાતે ઓન કરવી પડશે પ્રિપેરેશનને. કોઈ કરી દેશે એવું થવાનું નથી, તમારે જવાબદારી રાખવી પડશે. અને ત્રીજું એ છે કે હંમેશા માઇન્ડસેટ છે ને પોઝિટિવ રાખજો. કારણ કે યુપીએસસીનું એકદમ હેક્ટિક સાયકલ હોય છે, ઘણીવાર સેલ્ફ ડાઉટ થાય, ડિપ્રેસ થાય, પણ એમાં હંમેશા પોતાના ગોલને નજરે રાખવો, પોતાના મા બાપને યાદ કરવા અને માઇન્ડસેટ પોઝિટિવ રાખશો તો એનાથી વધારે આઉટકમ બીજો નહીં આવે. અને ચોથું એ જ છે કે મૂવ ઓન કરતાં શીખો, થોડું વાંચો પણ આગળ વધો, આગળ વધતા રહો, ક્યાંય બી અટકી ના જાઓ, તો એનાથી તમને હેલ્પ થઈ શકે છે. ઓકે, તો તમારી આ સફરમાં તમારા ગાઈડન્સ, તમારા માર્ગદર્શકે તમારી સાથે હતા. તો તમે શું કહેવા માંગશો કે જ્યારે ફેલ થાય કોઈ વિદ્યાર્થી આ બાબતમાં, ત્યારે એને કેવી રીતના પોતાની જાતે મોટિવેટ કરવું જોઈએ? આ જર્ની જોઈએ તો આખી પરીક્ષા 1 વર્ષ ચાલતી હોય છે. તો જે રીતે એમણે વાત કરી કે પહેલાં જ એટેમ્પની અંદર એમને પહેલું જ ચક્રવ્યૂહનો જે પહેલો પડાવ હતો એમાં જે નિષ્ફળ ગયા હતા, તો એમાંથી બહાર થવા માટેની જે પ્રેરણા આપે છે, તો સ્પીપા જેવી સંસ્થાઓ આની અંદર મોટો ભાગ એટલે ભજવતી હોય છે કે એમને બીજાને જોઈને પ્રેરણા મળે કે ભાઈ આવા વ્યક્તિઓ પણ નિષ્ફળ થઈ અને સફળ થયેલા હોય છે. જેમ અહીંયા આપણે જોઈએ, ગયા વર્ષે કંચન એકદમ હમ્બલ બેકગ્રાઉન્ડ, આમની જેમ જ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી પાસ થયેલા. તો એવા વિદ્યાર્થીઓની જ્યારે આ બધી સ્ટોરી જોવે તો એને એક બળ મળતું હોય છે. અને એક કહેવાય ને કે એક આખી જે મુસાફરી છે એની અંદર એક છાયા, એક વૃક્ષની જે છાયા હોય, છાયો, એ પ્રમાણે સ્પીપાની ભૂમિકા રહેતી હોય છે. તો આ બધા જે યુવાનો છે એમને પણ સ્મિત એટલા માટે રોલ મોડેલ છે કે એણે યુવાનીમાં જ સૌથી પહેલાં એ હતું કે હું કરી લઈશ, છતાં પણ પહેલાં જ પડાવમાં એ નિષ્ફળ ગયા અને બીજા એટેમ્પમાં
એટલા કન્સિસ્ટન્ટ રહ્યા કે જેની અંદર પ્રિલિમ હોય તો એમણે જે ભૂલ કરી હતી સીસેટમાં એ ફરી એમને સુધારી દીધી, ફરીથી એકદમ રેગ્યુલર ટેસ્ટ આપ્યા. મેઇન્સ તો એમાં લખવાની પ્રેક્ટિસ એમણે જોરદાર કરી, એમનું ક્વોલિટી એન્રિચમેન્ટ કર્યું અને ઇન્ટરવ્યૂમાં પણ એમણે એમનું પોતાનું બેસ્ટ આપ્યું. અને છેલ્લે ઇન્ટરવ્યૂ આપ્યા પછી પણ જે આપણે હમણાં વાત થઈ કે એમની પરીક્ષા લીધી કુદરતે, કે એ ઉત્સાહમાં આવી ગયા હતા. એટલે ઉત્સાહી આપણે કહીએ ને, યુવાન હંમેશા ઉત્સાહી હોય, તો ઇન્ટરવ્યૂ આપ્યા પછી ઉત્સાહમાં ત્યાં આગળ જે ઇન્ટરવ્યૂ મેડિકલ બોર્ડ હતું એ પહેલાં જ ત્યાં એ અનફિટ જાહેર થઈ ગયા હતા, કારણ કે એ પડી ગયા હતા અને એમનો પગ તમે જુઓ તો એટલું જોઈને જ આપણને એવું થાય કે આવું કઈ રીતે થાય. વ્હીલચેર ઉપર એમના ભાઈ એમને ફેરવતા હતા. તો આવું બધું આપણે જ્યારે જોઈએ તો એટલા માટે જ આ સ્ટોરી એટલા માટે મોટિવેટિવ છે કે હવે જેમ કંચનનું એક્ઝામ્પલ જોઈને આ બધા પ્રેરિત થયા હતા, તો એ જ રીતે સ્મિથનું એક્ઝામ્પલ જોઈને જે આ વખતે જે વર્ગ નિષ્ફળ થયો છે તો ફરીથી એમને બેઠા થવાની પ્રેરણા મળશે. કારણ કે આ વખતે ગુજરાતમાંથી 70 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, તો બાકીના જે નિષ્ફળ ગયા છે એમને પ્રેરણા આમની સ્ટોરીથી જ મળશે કે આવા હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી છતાં કન્સિસ્ટન્સી રાખીને જો પાસ થતા હોય તો અમે કેમ નહીં. તમે હમ્બલ બેકગ્રાઉન્ડની વાત કરી તો તમારી પાસે એવા ઘણા વિદ્યાર્થીઓ આવતા હશે જેમના હમ્બલ બેકગ્રાઉન્ડ હશે, તેઓ એવું કહેતા હશે કે મારી પાસે એટલા પૂરતા રિસોર્સિસ નથી, તો અમે આમાં કેવી રીતે ભણી આમાં કેવી રીતે આગળ વધીએ, તો એને તમે શું કહેવા માંગશો? અત્યારની જે આખી પરિસ્થિતિ છે, ભલે આખી જર્ની લાંબી હોય, પરંતુ સરકારી સ્કોલરશીપ અને સ્પીપા જેવી સંસ્થાઓનો સમયે સપોર્ટ મળતો રહેતો હોય છે. શિષ્યવૃત્તિ જોઈએ અને બાકી 24/7 રીડિંગ રૂમ જોઈએ, તો આ બધી જે જર્ની હોય છે તો એમાં પણ આપણે જોઈએ હમ્બલ બેકગ્રાઉન્ડ એક ક્રિસ્ટિયન નથી હોતું, તો એ રસ્તો કાઢી લેતો હોય છે. એને મનોબળ જોઈએ, જેમ કે સ્મિથ છે તો એના પણ પ્રોબ્લેમ તો હતા ફાઇનાન્શિયલી, બીજા વિદ્યાર્થીઓ એમની જેવા હશે, બીજા કોઈ કોચિંગ ક્લાસીસના અને મોટા જોઈને એના પણ અભિભૂત થવાતું હશે, હું પણ આ લઉં તો વધુ માર્ક આવી જાય. પણ એ હવે એવું નથી રહ્યું. ઇન્ફોર્મેશન અત્યારે જમાનો એવો આવી ગયો છે કે મટીરિયલ એ બધું ઇઝીલી મળી રહે છે. જો તમારામાં ખરેખર પરિશ્રમ કરવાની ધગશ હોય તો હવે એ ઇશ્યુ નથી બનતો કે ફાઇનાન્શિયલ તમને કન્સ્ટ્રેન્ટ છે તો તમારી મુસાફરીમાં કોઈ અડચણ ઊભી કરશે. ને જ્યારે તમે જર્નીમાં તમારી અટક્યા હતા ત્યારે તમારા માર્ગદર્શકે તમને કેવી રીતના ગાઈડ કર્યા હતા, એના વિશે કંઈ કહો. આઈ થિંક મારો મોટા માર્ગદર્શક તો જે હતા એ મારા પિતાજી હતા, પપ્પા છે. એમને જોઈએ તો જ પહેલાં તો આપણને કમ્પ્લેન્સ જ ભૂલી જવાય કે જો આ કરી શકે છે માણસ તો પછી આપણે કેમ નહીં કરીએ. આપણે તો સખત મહેનત કરવા પ્રેરાઈએ જ છે. બીજા માર્ગદર્શક મારા મોટા ભાઈ છે, કઝિન બ્રધર. એમને મારું ફાઇનાન્શિયલી દરેક રીતે હેલ્પ કરી હતી. હું જ્યારે બી અટકાવું તો એમને કોઈ દિવસ મને એવું ફીલ નહીં કરાયું કે હું તારો સગો ભાઈ નથી કે ભાઈ તને પૈસાની જરૂર પડે તો તું અટકાતો નહીં, હું તને મોકલી દઈશ. માંગ્યા કરતાં વધારે આપતા. તો દરેક સ્ટેજમાં અલગ અલગ, જેમ કે ઇન્ટરવ્યૂ બાદ બી હું બહુ ઘણા નેગેટિવ વિચારતો હતો કે હવે નહીં થાય. તો બ્રિજેશ સરની જોડે મુલાકાત થઈ, બ્રિજેશ સરનો વારંવાર મારો વાર્તાલાપ ચાલતો રહેતો. તો બ્રિજેશ સર મને કહે કે તારું થઈ જ જશે. પણ હું ડાઉટમાં હતો. ઇવન મારા રિઝલ્ટ પહેલાં બી હું એમને કહેતો હતો કે સર મારું લાગતું નથી આ વખતે થઈ જાય. પણ એમને જે બી કીધું, જે ભવિષ્યવાણી કરી એ સાચી નીકળી અને ઓલ ઇન્ડિયા રેન્ક 30 મળ્યો. તમે પહેલેથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે સ્મિથ પંચાલનું થઈ જશે. એ વખતે મતલબ જે આખી જર્ની જોઈ અને પછી એ આખા સંઘર્ષને મેં નજર સામે જોયો હતો. તો મેં જ્યારે જોયું એટલે મેં કમ્પ્લીટલી જોયેલા આ બધી જર્નીમાં 10 વર્ષમાં સફળ નિષ્ફળતાની આવો જે ગયા વખતે કિસ્સો થયેલો ત્યારે મને કમ્પ્લીટલી થયું. અને ઘણાને એવું લાગ્યું છે કે આ તો આવું કઈ રીતે મેં સીધું સ્ટેટસ જ લખ્યું હતું કે જો કૃષ્ણનો કર્મયોગ સાચો હશે તો સ્મિથ માટે સ્પેશિયલ કૃષ્ણ પરિણામ રૂપે પીડીએફમાં આવશે. એક ત્યારે દેખાતું હતું કે એની જર્ની આપણે નજર સામે જોઈ છે. એની પરીક્ષાઓ દરેક તબક્કામાં જે પરીક્ષા કૃષ્ણની જેમ કહેવાય ને કે કર્મયોગની પરીક્ષા થાય ને પછી પરિણામ મળે છે. તો ભવિષ્યવાણી કરવા પાછળ પણ એ પોતે જ જવાબદાર હતા, કારણ કે એમની મહેનત એવી હતી સાચી દિશામાં કે જે સામાન્ય રીતે આપણે કહીએ છીએ એક સારા અધિકારી, તો સારા આસ્પરન્ટ બહુ એ પણ જરૂરી છે. તો સારા આસ્પરન્ટના જે લક્ષણો હતા એનામાં હતા ધગશ, જે પણ રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતું એમાંથી એને રસ્તો કાઢવાનો એને પ્રયત્ન પૂરો કર્યો હતો. તો એટલા માટે આપણે કહી શકતા હતા કોન્ફિડન્ટલી. અને જેવું રિઝલ્ટ આવ્યું પછી એમણે સામેથી ફોન કર્યો એ વખતે અમારે એ જ હતું, મતલબ એટલો જ ખુશી હતી કે જે આપણે પ્રિડિક્ટ કર્યું હતું એ પ્રમાણે જ થયું છે. તો તમે છેલ્લે તમારા વિદ્યાર્થીઓને અને બીજા જે વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી કરી રહ્યા છે તેને શું કહેવા માંગો છો? ઘણા લોકો હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી હોતા હોય છે, ઘણા લોકો અત્યારે તૈયારી કરતા હોય છે, ઘણા લોકો ફેલ પણ થતા હોય છે, તો એમને ગીવઅપ ના કરવું એના માટે તમે શું કહેશો? યુપીએસસીની આ જર્નીમાં આપણે જોઈએ તો આમ નોર્મલી આપણને લાગે છે કે ન્યાય થતો દેખાય છે. કેટલાક અપવાદ બાદ કરીએ આપણે તો મોટાભાગે જે 26 વિદ્યાર્થીઓ થયા તો બધામાં આપણને એક વસ્તુ દેખાતી હતી કે આ મતલબ એક જે 70 જણનું લિસ્ટ હતું એમાં આપણે કેવું કે થોડા અપવાદ બાદ કરી દઈએ તો આ 26 વિદ્યાર્થીઓ હતા જે ખરેખર ડિઝર્વિંગ હતા, કે એમને ખરેખર મહેનત કરી હતી, નિષ્ફળતા મળી હતી. જેમ સ્મિથની જેમ બીજા ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે ઘણી બધી વચ્ચે નિષ્ફળતા મળી. ઘણાએ બીજો એટેમ્પ આપ્યો, ઘણાએ 5મો એટેમ્પ આપ્યો માર્ગીએ. તો એમને નિષ્ફળતામાંથી બહુ લઈ અને સફળતા મેળવી. તો જે નિષ્ફળ થયા છે યુવાનો એમને પણ હું એ જ કહીશ કે જે આ 26 વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમની પાસ થયા પાછળ પણ એમની નિષ્ફળતા જવાબદાર છે. તો નિષ્ફળતામાંથી એ શીખ્યા
તો આપણે નિષ્ફળતાના રોદણા રોયા વગર હવે સફળતાના પ્રકાશની આશા રાખવી જોઈએ. અને આ બધા જે યુવાનો છે એ ગુજરાતમાં માહોલ એટલે જ હવે બનશે કે એમણે નજર સામે જોયા છે આવા એક્ઝામ્પલ કે આવા વિદ્યાર્થીઓ પણ થઈ શકે છે. તો મને વિશ્વાસ છે કે હવે જે આ ગતિ છે ગુજરાતના રિઝલ્ટની એ ધીરે ધીરે વધવાની જ છે. ને તમે પણ એવા વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો કે જેની અત્યારે મેન્ટલ સ્ટેટ જે છે સ્થિતિ થોડીક ખરાબ થઈ ગઈ છે કે ચલો બહુ ફેલ થઈ ગયું, હવે ગીવઅપ કરી દેવું જોઈએ, તો એમને ગીવઅપ ના કરવું જોઈએ, એના માટે તમારો શું સંદેશ છે? પોતાનો ગોલ હંમેશા મગજમાં રાખો. મા બાપને જોશો તો મોટિવેશનની ક્યાંય જરૂર નહીં પડે. એક્સટર્નલ મોટિવેશન શીખ કરવા ના જાઓ. પોતે જાતે જ વિચારો કે આ કરવાથી માત્ર મારું ભલું નહીં, આખો પરિવાર નીકળી જશે, મારો આખો પરિવારનું એલિવેટ થઈ જશે એવો સ્ટેટસ ને એવી રીતે. તો જ્યારે લાર્જર દેન તમારી લાઈફ કરતાં મોટો ગોલ હોય ને, તો એમાં એટલી રિસ્પોન્સિબિલિટી અને એટલા સંઘર્ષ બી આવતા હોય. તો આ જ્યારે ફેઝ આવતો હોય ડિપ્રેશનનો, તો એને ચેલેન્જ તરીકે એ રીતે લેવો જોઈએ કે આ મારી પરીક્ષા થઈ રહી છે, એનાથી ડિપ્રેસ ના થાઓ, એને ચેલેન્જ તરીકે લો અને એમાંથી બહાર નીકળો અને એ ઊભું થઈ જ જવાશે અને ભગવાન પોતે તમને સફળતા આપી જશે એવું છે. તો આ હતા સ્મિત પંચાલ, જેમને ફક્ત 22 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી હતી અને તેમની સાથે હતા તેમના માર્ગદર્શક બ્રિજેશ પટેલ, જેમને આ જર્નીમાં તેમનો પૂરતો સાથ આપ્યો હતો. એટલા માટે તમે પણ આ જો ઇન્ટરવ્યૂ જોઈને થોડી પણ તમને મોટિવેશન મળ્યું હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.